નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ રૂઢિપ્રયોગો. તો આપણે જોઈએ રૂઢિપ્રયોગ અને તેમના અર્થ. પહેલો રૂઢિપ્રયોગ છે અધૂરો ઘડો છલકાય ઘણો. આ રૂઢિપ્રયોગ છે એમનો અર્થ થશે અપૂર્ણ અથવા તો અધકચરું જ્ઞાન હોવા છતાં જ્ઞાની હોવાનું ગુમાન દાખવે. અમુક લોકો છે એવા હોય છે કે જેને સંપૂર્ણ માહિતી હોતી નથી, પરંતુ એ વધારે પડતું છે એ ડાપણ કરતા હોય છે. મતલબ એ પોતે છે મહાજ્ઞાની છે એવું એ સાબિત કરતા હોય છે. તો આવું જ્યારે થતું હોય છે ત્યારે આ જે રૂઢિપ્રયોગ છે એમનો ઉપયોગ છે એ થતો હોય છે અને કહેવાતું હોય છે કે અધૂરો ઘડો છલકાય ઘણો. ત્યાર પછીનો રૂઢિપ્રયોગ છે આંખ ઉઘડવી. આંખ ઉઘડવી એટલે કે ઊંઘમાંથી અથવા તો નિંદ્રામાંથી જાગવું એવો એમનો અર્થ નથી, પરંતુ એમનો જે સાચો અર્થ છે એ થાય છે ચેતી જવું. એટલે કે યોગ્ય સમયે આપણે ચેતી જવું જોઈએ અથવા તો છે એ સાવધાન થઈ જવું જોઈએ. અમુક પરિસ્થિતિ અથવા તો અમુક સંજોગો છે તો એ સમયે આપણે યોગ્ય સમયે જો સાવધાન થઈ જઈએ તો આપણે એ જે મુશ્કેલી આવવાની હોય છે અથવા તો એ જે પરિસ્થિતિ છે એમાંથી ઉગરી શકતા હોઈએ છે. તો જ્યારે આવી મુશ્કેલ પરિસ્થિતિ અથવા તો કોઈ એવી બાબત હોય તો ત્યારે આ જે રૂઢિપ્રયોગ છે એ ઉપયોગમાં આવતો હોય છે કે યોગ્ય સમયે આંખ ઉઘડી ગઈ. ત્યાર પછી નો જે રૂઢિપ્રયોગ છે એ છે આંખે આંસુનું તોરણ બંધાઈ જવું. એટલે કે સતત રડ્યા કરવું. ઘણી વખત એવું થાય કે કોઈ સ્વજન છે એ એક્સપાયર થઈ જાય તો એવા સમયે ઘરના જે સભ્ય હોય છે એ ખૂબ જ રડતા હોય છે અને એમની જે આંખો છે એમની અંદર આંસુ છે એ સતત વહેતા હોય છે. તો ત્યારે છે એ આ રૂઢિપ્રયોગ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને એવું કહેવાતું હોય છે કે એમની આંખે તો આંસુના તોરણ બંધાઈ ગયા. ત્યાર પછીનો જે રૂઢિપ્રયોગ છે એ જોઈએ તો રૂઢિપ્રયોગ છે આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવો. એટલે કે આ રૂઢિપ્રયોગ છે એમનો બી સેમ જ અર્થ થશે સતત રડ્યા કરવું કે ભાઈ આંખોમાંથી છે શ્રાવણ ભાદરવો. ખરેખર આ શ્રાવણ અને ભાદરવો છે એ તો કે આ બંને મહિનાની અંદર છે એ ખૂબ વરસાદ પડતો હોય છે. એટલે અહીંયા જે આંખ છે એમાંથી વરસાદ થતો હોય છે, પણ શેનો? આંસુઓનો છે એ વરસાદ થતો હોય છે. તો એવા સમયે છે એ આ કોઈ વ્યક્તિ સતત રડ્યા કરતું હોય પોતાના સ્વજન અથવા તો સ્નેહીજન છે એને ગુમાવવાથી અથવા તો કોઈ એવી કપરી અથવા તો વિપરીત પરિસ્થિતિની અંદર કોઈ વ્યક્તિ છે સતત રડતું હોય છે ત્યારે આ રૂઢિપ્રયોગ છે એમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને એવું બોલતા હોય છે કે આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહ્યા કરે છે. ત્યાર પછીનો જે રૂઢિપ્રયોગ છે એ છે ઊની આંચ ન આવે. તો આ સરસ મજાનો રૂઢિપ્રયોગ છે એમનો અર્થ થશે જરા પણ નુકસાન ન થવું. ઘણી વખત છે એ આ રૂઢિપ્રયોગ છે એમનો અર્થ થતો હોય છે કે ધારો કે કોઈ વ્યક્તિ છે એ પોતાનું વાહન લઈને ફોર એક્ઝામ્પલ ફોર વ્હીલ છે એ લઈ અને જતો હોય અને એ ફોર વ્હીલ છે એ ટ્રકની સાથે અથવા તો બસની સાથે છે એ ભયંકર રીતે અથડાય અને એ ફોર વ્હીલ છે એમનો ભૂક્કો બોલી જાય, પરંતુ અંદર બેઠેલી વ્યક્તિ છે એને જરા પણ ન વાગે અથવા તો વાગે પણ એમનો જીવ છે એ બચી જાય. તો એવા સમયે આ રૂઢિપ્રયોગ છે એમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે ઊની આંચ ન આવી. ઘણી વખત એવું કહેતા હોય છે કે એમની ફોર વ્હીલ છે એ તો ભાંગીને ભૂક્કો થઈ ગઈ ટ્રક સાથે અથડાઈને, પરંતુ એમને ઊની આંચ પણ ના આવી. તો આવી રીતે આ રૂઢિપ્રયોગો છે એમના ઉપયોગ કરવામાં આવતા હોય છે. જો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલ છે એમને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.